નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। સાહેબ, તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સીસી ની પરીક્ષા જાહેર થઈ ચૂકી છે, ફોર્મ ભરાવાના શરૂ છે અને જેમ અગાઉ કહ્યું હતું તેમ કે યુવા ઉપનિષદ પબ્લિકેશન હર હંમેશ તમારી સાથે છે। અને સાહેબ, આ સીસી ની પરીક્ષાની તૈયારીમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે એક નવું પુસ્તક, ગુજરાતી અને અંગ્રેજી બંને વિષયોને એક જ પુસ્તકમાં સમાવેશ કરતો સીસીઈ પાર્ટ 2। સાહેબ, ગુજરાતી અને અંગ્રેજી વિષય તો છે, પણ જુઓ તમે ફેબ્રુઆરી 2026 માં એટલે કે 13 ફેબ્રુઆરી 2026 ના રોજ GSSB દ્વારા જે પ્રિલિમ્સ પરીક્ષાનો ડિટેલ સિલેબસ જાહેર કર્યો, નવો સિલેબસ જાહેર થયો અને 16 તારીખે યુવા ઉપનિષદ પબ્લિકેશન પુસ્તક પણ તમારી સાથે લઈને આવી ગયું છે। જોરદાર સાહેબ। અને સાહેબ, આ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા બંનેમાં ઉપયોગી છે। હા, કે પ્રિલિમ પરીક્ષામાં પણ ગુજરાતી અને અંગ્રેજી વિષય છે, જ્યારે મુખ્ય પરીક્ષા તમે સીસી ગ્રુપ એ હોય કે સીસી ગ્રુપ બી બંનેમાં ગુજરાતી અંગ્રેજી તો છે જ। તો આ બંને પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં તમને આ ઉપયોગી સાબિત થશે પુસ્તક। વિદ્યાર્થી મિત્રો, સાહેબ લાસ્ટ ટાઈમ પણ જ્યારે સીસી આવી હતી ત્યારે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ જોરદાર સુંદર મજાનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે જેમાં એક જ પુસ્તકમાં ગુજરાતી, અંગ્રેજી, મેથ્સ અને રીઝનિંગ ચાર વિષય આપણે કવર કર્યા હતા। પરંતુ સાહેબ, આ છે સીસી 2.0 કે જેમાં પરીક્ષાના માળખામાં પણ ફેરફાર થયો છે, પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર થયો છે। તો 100 માર્ક 100 ની જગ્યાએ 150 માર્ક્સની પ્રિલિમ થઈ છે, બરાબર, અને રીઝનિંગ નું અને મેથ્સ નું વેટેજ પણ વધ્યું છે। તો યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ મેથ્સ અને રીઝનિંગ માટે અલગથી મેથ્સ અને રીઝનિંગ બંને વિષયોને એક જ પુસ્તકમાં આવરી લેતું સીસી પાર્ટ 1 પ્રકાશિત કરવામાં આવ્યું છે, અને ગુજરાતી અંગ્રેજી વિષયને કવર કરતો સીસી પાર્ટ 2 એમ આ અલગ અલગ બે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે। ક્લિયર? મુખ્ય પરીક્ષાનું કહેતા હતા સાહેબ, એ પણ જો અહીંયા કવર પેજમાં આપણે દર્શાવી આપી દીધું છે। ગ્રુપ એ, ગ્રુપ બી કેટલા માર્કનું છે, આમાં કેટલું કવર થાય છે, એ બધું જ આપણે આમાં મૂક્યું છે, આપી દીધું છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ સાહેબ, આ જે સીસી પાર્ટ 2 જે ગુજરાતી અંગ્રેજી વિષયને આવરી લીધું આ પુસ્તક, એની જો મુખ્ય વિશેષતાની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB દ્વારા વર્ગ 3 ની સીસી ની જે પરીક્ષા માટે જે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે તે મુજબના ગુજરાતી અને અંગ્રેજી વિષયને એક જ પુસ્તકમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સાહેબ, ફેબ્રુઆરી 2026 માં જાહેર થયેલ નવા વિસ્તૃત અભ્યાસક્રમ આધારિત આ પુસ્તક છે। ક્લિયર? કે ભાઈ જે ડિટેલ સિલેબસમાં જે પણ મુદ્દાઓ આપવામાં આવે છે તમામને આમાં આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સાહેબ, આ પુસ્તકમાં ગુજરાતી અને અંગ્રેજી વિષય અંતર્ગત સાહેબ ગુજરાતીમાં વ્યાકરણ પણ કવર કર્યું છે, ઇંગ્લિશમાં ગ્રામર પણ કવર કર્યું છે, ગુજરાતીમાં શબ્દ ભંડોળ પણ કવર કર્યું છે, તો ઇંગ્લિશમાં વોકેબ પણ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે। સાહેબ, ગદ્ય અર્થગ્રહણ અને અર્થગ્રહણ પણ છે, તો કોમ્પ્રિહેન્શન પણ આપવામાં આવ્યા છે। સાહેબ, ગુજરાતીમાંથી અંગ્રેજી અને અંગ્રેજીમાંથી ગુજરાતીનું ભાષાંતર પણ છે, ને એનું ટ્રાન્સલેશન ને પણ આમાં કવર કરવાનો પ્રયત્ન। સાહેબ, એવું કહો ને, બાકી શું રાખ્યું? નહીં, કાંઈ બાકી રાખ્યું નથી, બરાબર। કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે સીસી જે પહેલી વાર પરીક્ષા લેવાઈ હતી એ આપણે ઓનલાઈન CBRT માધ્યમથી હતી, અને એનો જે TCS દ્વારા જે લેવાઈ હતી સાહેબ, આમાં આપણને ટ્રાન્સલેશન પણ જોવા મળ્યું, કોમ્પ્રિહેન્શન પણ જોવા મળ્યું હતું, વોકેબ પણ હતું અને ગ્રામર પણ હતું। તો એ બધા જ મુદ્દાઓને આવરી લેવાનો આપણે આમાં પ્રયત્ન કર્યો છે। સાહેબ, આ પુસ્તકમાં GSSB દ્વારા અગાઉ લેવાયેલ જે સીસી હતી, બરાબર, આ ઉપરાંત અન્ય પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતી અને અંગ્રેજી વિષયના મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। સાહેબ, જ્યારે પહેલી જે એડિશન હતી આપણી, તો એના જે પ્રકરણો હતા એમાં પુનઃલેખન પણ કરવામાં આવ્યું છે, અને હાલના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને નવા પ્રકરણો પણ ઉમેરવામાં આવ્યા છે। બરાબર સાહેબ, અંદર જો પ્રશ્નોની વાત કરવામાં આવે તો ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળ મળીને કુલ 600 થી પણ વધુ પ્રશ્નો અંદર છે। સાહેબ, ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ ને મળીને સાહેબ 1000 થી પણ વધુ પ્રશ્નો, કુલ 1650 થી વધુ પ્રશ્નો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો। 1650 પ્રશ્નો સાહેબ, આટલી પ્રેક્ટિસ કરીએ તો હવે સીસી પાડી જ દેવાની છે આરામથી સાહેબ। અને આમાં જો પ્રશ્નોનું પણ જો બાયફર્કેશન જોવા મળે તો આપણે ગુજરાત સરકાર દ્વારા જે અન્ય પરીક્ષાઓ લેવામાં આવે છે, જેમ કે GSSB દ્વારા, GPSSB કે GPRB બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેના PYQ પણ ઉમેરવામાં આવ્યા છે 990 થી વધુ। એટલે સાહેબ, આમાં એમ માનીએ કે
પીએસઆઈ કોન્સ્ટેબલ લેવાની, રેવન્યુ તલાટી લેવાની, હમણાં લેટેસ્ટ તમામ પરીક્ષાઓના ગુજરાતી અને અંગ્રેજી વિષયના જે પીવાયક્યુ છે એનો પણ સમાવેશ કર્યો છે. સાહેબ TCS દ્વારા જે આયોજિત કેન્દ્રીય સ્તરની વિવિધ પરીક્ષાઓ છે એમાં પૂછાયેલા પણ પ્રશ્નો 200 થી વધુ પ્રશ્નો સમાવેશ કરવામાં આવ્યો છે અને સમજૂતી અને ખાસ પ્રેક્ટિસ માટેના 400 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ટોટલ 1650 થી વધુ પ્રશ્નો સાહેબ. હા ડન. તો સાહેબ આ થઈ વાત વિશેષતાની. અહીંથી પુસ્તક શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો એ તમને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. આપ જરૂરથી જોવા એકવાર વિનંતી. પાર્ટ 2 ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ તથા ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ્યુલરી. બરાબર સાહેબ, શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને આપણે પરીક્ષાની પદ્ધતિ, અભ્યાસક્રમ અને સંદર્ભ પ્રકરણ આપવામાં આવ્યા છે. પરીક્ષા પદ્ધતિ કોઈ કદાચ પહેલી વાર સીસી આપતું હોય તો કેવી રીતનો પ્રાથમિક તબક્કો, મુખ્ય પરીક્ષાનો કેવી રીતનો તબક્કો, બધી ડિટેલ આપી દેવામાં છે. સંદર્ભ પ્રકરણો આ પુસ્તકમાં જે ઇંગ્લિશ અને ગુજરાતીના જે સિલેબસના મુદ્દા છે એ મુદ્દાનો સાહેબ તમે કયા પ્રકરણોમાં સમાવેશ કર્યો છે એ પણ અહીંયા બધું ડિટેલમાં વિદ્યાર્થી જે લઈને બેસે બુક કે ભાઈ મારે ઇંગ્લિશ નો સિલેબસ છે એના 3 નંબરનો મુદ્દો મારે ક્લિયર કરવો છે તો એને આ પુસ્તકના કયા કયા ચેપ્ટર એની માટે ઉપયોગી છે ડાયરેક્ટ સંદર્ભ પ્રકરણ સાથે આપી દેવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ એ જ રીતે ગુજરાતીમાં પણ સાહેબ કોઈ પણ મુદ્દો એ કહેશે કે ભાઈ સમાનાર્થી જોવા છે ડાયરેક્ટ 24 નંબરના ચેપ્ટર પર જતા રહો. અને આ તો પ્રિલિમ્સ નહીં, મુખ્ય પરીક્ષા જે CCE ગ્રુપ A એની જે ડિસ્ક્રિપ્ટિવ છે એમાં મુખ્ય પરીક્ષાના જે સિલેબસ વ્યાકરણ વિભાગના જે આપ્યા છે એનો પણ સિલેબસ અહીં વિથ સંદર્ભ પ્રકરણ આપવાનો પ્રયત્ન કર્યો છે. CCE ગ્રુપ B મુખ્ય પરીક્ષા એનો સાહેબ વિસ્તૃત સિલેબસ હજી આપ્યો નથી પણ ગુજરાતી અંગ્રેજી જ છે. ઓલમોસ્ટ બધા જ મુદ્દા આવી જ જાય છે, આવકારી કરી દીધા છે સાહેબ 100%. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્ત અનુક્રમણિકા આપવામાં આવી છે. ટોટલ 31 જેટલા પ્રકરણોનો સમાવેશ કર્યો. અને આ બુકને સાહેબ 3 સેક્શનમાં ડિવાઈડ કરવામાં આવી છે. શરૂઆતમાં તમને વ્યાકરણ વિભાગ જોવા મળશે, ત્યારબાદ શબ્દમંડળનો વિભાગ અને અંતે હશે ભાષાંતર અને ગદ્યાર્થ ગ્રહણ પણ આપવામાં આવેલ છે. તે જ રીતે ઇંગ્લિશ, તો ઇંગ્લિશમાં પણ ગ્રામર સાહેબ, વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન આપવામાં આવેલ છે. ક્લિયર સાહેબ? ગુજરાતીનો સેક્શન શરૂ થાય છે. બરાબર. શરૂઆતમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વર્ણ વ્યવસ્થા અને સ્વર વ્યંજન, જોડાક્ષરો અને ધ્વનિ શ્રેણી ક્રમ, નામ અને સંજ્ઞા. સાહેબ પુસ્તકમાં જ્યાં જ્યાં સાહેબ જરૂર પડી છે, જ્યાં ચાર્ટની જરૂર પડી છે ત્યાં ચાર્ટના માધ્યમથી સમજાવવામાં આવ્યું છે, જ્યાં સુંદર મજાના ઉદાહરણોને ટેબલ ફોર્મેટમાં આપીને વિદ્યાર્થીઓને સમજવામાં સરળતા રહે એ ખાસ ધ્યાને લેવામાં આવ્યું છે. સાહેબ દરેક પ્રકરણના અંતે સાહેબ પીવાયક્યુઝ તો ખાસ જો ગુજરાતીમાં દરેક પ્રકરણના અંતે તમને થિયરી પણ જોવા મળશે, તેની સાથે તેના ઉદાહરણો પણ જોવા મળશે. એટલે થિયરી વાંચી એના પ્રમાણેના ઉદાહરણો જોયા એટલે ધીરે ધીરે મારું ચેપ્ટર ક્લિયર રહ્યું અને સાહેબ હવે આના પીવાયક્યુઝ ક્યાં પૂછાય, પ્રશ્નો પૂછાણા એનો પણ ખ્યાલ આપણને આવી જાય. તો દરેક પ્રકરણના અંતે પીવાયક્યુઝ મૂકવામાં આવેલ છે. જરૂર પડી ત્યાં સાહેબ નોંધ વિશેષથી ખાસ આપવામાં આવેલ છે. બરાબર. ક્રિયા વિશેષણ, ક્રિયાપદ, કૃદંત સાહેબ દરેક પ્રકરણ અંતે આ રીતે તમે જોઈ શકો છો પીવાયક્યુઝ આપ્યા છે, નીચે જવાબ આપેલ છે અને લેટેસ્ટ પીવાયક્યુ CCE ના લાસ્ટ ટાઈમની CCE ની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછ્યા તે પણ કરી દીધા છે. સંયોજકો, વિભક્તિ, અલંકાર, છંદ, છંદમાં પણ જ્યાં જરૂર પડી છે તો આ રીતે આમ બોક્સમાં એમનું બંધારણ સાથે સાહેબ જત જ ગાગા તો લઘુ ગુરુ લઘુ શું છે તો તમને ઉદાહરણ સહિત અને સમજાવવાનો આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાહેબ સમાસ, તો સમાસમાં પણ કોઈ પણ એક સમાસ જેમ કે મધ્યમ પદ લોપી સમાસ જોયો શું છે, કઈ રીતે આ મધ્યમ પદ લોપી સમાસ સમજવાનો થિયરી આપી અને ત્યારબાદ એના ભરી ભરીને ઉદાહરણો આપ્યા છે, વિગ્રહ કરીને આપેલો છે. અને આમાં સાહેબ પરીક્ષા લક્ષી ઉદાહરણો તો ખરા સાથે GCRT ના જે ઉદાહરણો જે છે ટેક્સ્ટ બુક ના એનો પણ આમાં સમાવેશ કરી દેવામાં આવેલ છે. સંધિ પરિચય સાહેબ, વિરૂપતા અને રવાનુકારી શબ્દ પ્રયોગો, વાક્ય વિચાર, વિરામ ચિહ્નો, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ. એટલે એમ સાહેબ માનો ને કે સિલેબસના ડિટો મુદ્દાને આપણે ચેપ્ટરમાં જ ચેપ્ટરના નામ જ આપી દીધા. બરાબર. સાહેબ સમાનાર્થી શબ્દો તેમાં પણ ઘણા બધા પરીક્ષા લક્ષી, એમ તો સમાનાર્થી શબ્દો તમે જો તો ઘણા બધા હોય પણ સાહેબ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે મેક્સિમમ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. સાથે તેના પીવાયક્યુઝ પણ આપી દેવાનો આવ્યા છે. શબ્દ સૌ માટે એક શબ્દ, રૂઢિ પ્રયોગ, કહેવત અને તેના અર્થો, ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર,
તો એ પણ અહીં આપવામાં આવેલ છે. ગદ્યાર્થ ગ્રહણ, અર્થ ગ્રહણ અને આ રીતે આખો ગુજરાતીનો જે સેક્શન છે એ કવર કરવામાં આવ્યો. ગુજરાતી જેવું પૂરું થશે એટલે એન્ટ્રી થશે અંગ્રેજીની. સાહેબ અંગ્રેજી ખૂબ જ અગત્યનું. અંગ્રેજીમાં પણ કુલ આપણે 31 જેટલા ચેપ્ટરનો અહીં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અને આ પણ 3 સેક્શનમાં તો સાહેબ ગ્રામર પણ આપ્યું છે, વોકેબ્યુલરી પણ આપ્યું છે, ટ્રાન્સલેશન અને કોમ્પ્રિહેન્શન પણ આપ્યું છે. સાહેબ કોમ્પ્રિહેન્શન લાસ્ટ ટાઈમ 5 માર્કનું. બરોબર સાહેબ, 5 માર્કનું. અને વિદ્યાર્થીઓને એ અન્યાય ન થાય એ માટે આપણે પણ પીવાયક્યુ પણ આપ્યા છે અને સાથે સાથે પ્રેક્ટિસ માટે પણ પૂરતા પ્રશ્નો આપવામાં આવેલા છે. ત્યારબાદ બીજા જેવા ચેપ્ટરો જેમ કે પેરાજમ્બલ જેવા ચેપ્ટરો છે, તો પેરાજમ્બલ જેવા ચેપ્ટરોનો પણ અહીં ભરપૂર પ્રેક્ટિસ માટે ઉપયોગી થાય એવા ચેપ્ટરો અહીં સમાવેશ કરી દેવામાં આવેલો છે. સાહેબ ક્યાંથી ચાલુ કર્યું પહેલું? તો ભાઈ રૂપાંતર. સેન્ટેન્સ આપણે એ વસ્તુ સમજાવ્યું છે કે ભાઈ સેન્ટેન્સ કોને કહેવામાં આવે અથવા સેન્ટેન્સ નું કેવી રીતે ફોર્મેશન થઈ થાય, બરાબર. સ્ટ્રક્ચર શું હોય છે, કેટલા ટાઈપના સેન્ટેન્સ આવે છે, નોંધ જ્યાં જરૂર પડે ત્યાં નોંધ આપ્યા છે. દરેક વસ્તુ અહીં આપી દેવામાં આવી છે. જરૂર પડે ત્યાં ચાર્ટ સ્વરૂપે પણ કે ભાઈ નાઉન ના પ્રકારો જણાવો, બરાબર છે, કેટલા ટાઈપના છે તે પણ જ્યાં જરૂર પડે આપી ત્યાં. સાહેબ પ્રોનાઉન્સ જ્યાં જરૂર પડી સુંદર મજાનું ટેબલ્સ ના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એડજેક્ટિવ, એડવર્બ, સાહેબ આમાં પણ ગુજરાતીની જેવું ને સાહેબ? બસ બેઠું ગુજરાતી. થિયરી પણ મળશે વિદ્યાર્થી મિત્રો, થિયરી મળશે, ત્યારબાદ તે જે પણ મુદ્દો છે એને સમજાવવા માટેના ઉદાહરણો પણ આપેલા છે. ઉદાહરણો થશે, ત્યારબાદ પીવાયક્યુઝ પણ આપેલા છે અને પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન પણ આપવામાં આવેલ છે. સાહેબ જ્યાં જરૂર પડે ત્યાં જ્યાં હટકે ઓલ, સમ, એની, નન. સાહેબ આની છે ને ડેફિનેશન ભરીને પૂછે. બરાબર, ખાલી જગ્યા કરી દીધી હોય ખાલી, તો એમાં શું છે તો આપણે જરૂર પડે ત્યાં આકૃતિ સ્વરૂપે પણ અહીં સમજાવેલું છે. લખાણમાં તો બધી જગ્યાએ મળી જશે, પરંતુ આકૃતિની માધ્યમથી તમને લોંગ લાસ્ટિંગ તમને યાદ પણ રહેશે ને સમજવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સરસ. સાહેબ અહીં ચાર્ટ આપેલો છે, કેટલા પ્રકારના વર્બ હોય છે, બરાબર. એનાથી આગળ જઈએ, બરાબર છે. તો આ જો પ્રેક્ટિસ માટેના પ્રશ્નો 20 જેટલા પ્રેક્ટિસ માટેના અને એની નીચે આન્સર કી મળી જશે એની. સરસ, બરાબર છે. એડવર્બ નું ચેપ્ટર છે, કેટલા ટાઈપના એડવર્બ હોય છે તે અહીં સમજાવવામાં આવેલું છે. આર્ટિકલ, સાહેબ આર્ટિકલની ડેફિનેશન એટલે આર્ટિકલની ખાલી જગ્યા કે આર્ટિકલની રિલેટેડ એરર એ ઘણીવાર પૂછાતું હોય પરીક્ષામાં પૂછાતું. સીસી ગ્રુપ બી માં પણ પૂછાયું હતું અને રેવન્યુ તલાટીમાં પણ એક ક્વેશ્ચન હતો જ આર્ટિકલનો. એટલે આ ખાસ ધ્યાનથી ચેપ્ટર જો. ત્યારબાદ ડિટર્મિનન્ટ્સ ની વાત કરવામાં આવી છે, પ્રિપોઝિશન ની વાત કરી છે. પ્રિપોઝિશન માં તો ખાસ આકૃતિઓ સાથે આના પ્રશ્નો ઘણીવાર પૂછાય, આઉટ, ઇન ને કેવી રીતે મૂકવું. સાહેબ ઇમેજ જોઈ લો. સાહેબ આનાથી ઈઝી કોઈ કરી શકે એવો નથી. જોરદાર. ચાલો સાહેબ ટેન્સ આ પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર. ક્વેશ્ચન ટેગ ની વાત કરે છે, એક્ટિવ પેસિવ ની વાત કરી દેવામાં આવી છે, નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની વાત કરી દેવામાં આવી છે અહીં. ત્યારબાદ ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ ની પણ ખાલી જગ્યા ઘણીવાર વધારે પૂછાતી હોય છે, તે પણ અહીં આપી દેવામાં આવ્યું છે. એફિક્સ, સુફિક્સ, પ્રોફિક્સ શું હોય છે તેની ડેફિનેશન આપી છે. જમ્બલ, સાહેબ આપણે વાત કરીએ તેને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓને આમાં ઘણી તકલીફ પડતી હોય છે. સાહેબ આ સીસી માં પણ પૂછાયું છે અને સીસી માં કામની વસ્તુ છે. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ વોકેબ સ્ટાર્ટ થયું છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન ચાલુ થયા છે. આગળ જતા જોઈએ તો ઇડિયમ અને ફ્રેઝિસ છે, ફેઝલ વર્બ છે, આમાં મળ્યું છે, હોમોફોન્સ છે. સાહેબ અમુક વસ્તુ તો નવું આપણા ઘણા બુકમાં આપણે આપીએ છીએ અને સિલેબસમાં પણ આ ટોપિકો સારી રીતે કવર થઈ જાય છે. એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી છે, ટ્રાન્સલેશન છે, ઇંગ્લિશ ટુ ગુજરાતી. સાહેબ ગુજરાતીમાં આપણે શું આપ્યું હતું? ગુજરાતી ટુ અંગ્રેજી. અને આમાં પણ પરીક્ષામાં જ્યારે એમસીક્યુ ફોર્મેટમાં પૂછે ને ત્યારે આ રીતના વાક્યો બહુ ખાસ પૂછતા હોય છે. તો અલગ અલગ અગત્યના વાક્યો કે દરેક કાળ પ્રમાણે કન્જક્શન, પ્રિપોઝિશન નો ઉપયોગ કરીને અલગ અલગ ટ્રાન્સલેશન કઈ રીતે કરવું એ દરેક એનો ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છે. ત્યારબાદ કોમ્પ્રિહેન્શન, સીસી માં પૂછાયેલા કોમ્પ્રિહેન્શન પીવાયક્યુ પણ અહીં લઈ લેવામાં આવે છે, બરાબર. અને આપણું ઇંગ્લિશ નું છેલ્લું ચેપ્ટર ખૂબ જ અહીં ઇંગ્લિશ આપણું પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સીસી પાર્ટ 2. સાહેબ ગુજરાતી અને અંગ્રેજી બંને વિષયોને એક જ પુસ્તકમાં આવરી લીધેલ. આ પુસ્તક જે તમને આગામી જે સીસી ની એક્ઝામ છે એમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો ખાસ તેનો લાભ લેવા વિનંતી. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરેલો પુસ્તકોનો ખજાનો કે જેમાં એક એક મોટી
વધી રહ્યું છે, જે આગામી સમયમાં આપની જે સ્પર્ધાત્મક પરીક્ષાનું તમારું જે સ્વપ્ન છે તો એને હાંસલ કરવામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.